નમસ્કાર. આપણું શરીર એટલું બધું અદ્ભુત અને ચમત્કારિક છે, આપણને એ સમજાવવું જોઈએ. એક ધૂળિયા રસ્તે ફાટેલા કપડાં પહેરેલો એક માણસ પોતાના હાથની અંદર એક ચમકતો પથ્થર ઉછાળતો ઉછાળતો ખુલ્લા પગે મસ્તીમાં જઈ રહ્યો હતો. એની ઉપર તડકો આવી રહ્યો હતો, ધૂળની અંદરની જે વાઇબ્રેશન્સવાળી ફિલિંગ છે એ લઈ રહ્યો હતો. ચારે બાજુથી પવન પણ આવી રહ્યો હતો અને સરસ મજાના વૃક્ષો પણ હતા. એના પરથી ચાલતો 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 અને એ ચમકતો ટુકડો કાચનો હાથમાં ઉછાળતો ઉછાળતો મુખ્ય રોડ પર આવી ગયો. એની મસ્તી તો નાના બાળક જેવી ચાલુ જ હતી, કારણ કે એ આમ કરીને આમ ટુકડો ઉછાળે, વળી પકડે, ક્યારેક પડી જાય તો પાછો પકડી લે. હવે એ મુખ્ય રોડ પર આવી ગયો પછી દૂરથી કોઈ ગાડીમાં જતા શેઠે આ ઘટના જોઈ અને શેઠની વેપારી આંખે એના હાથમાં રહેલા ચમકદાર પથ્થરની ચમકને પકડી લીધી. એટલે શેઠે ગાડી ઊભી રાખી, ડ્રાઈવરે દૂરથી ઇશારો કર્યો એટલે આ ગામડાના ભાઈ હાથ જોડીને ઊભા રહી ગયા. શેઠ એની નજીક ગયા અને કહ્યું કે તમારા હાથમાં આ જે પથ્થર છે એ તમે મને આપી દેશો? એટલે પેલા ભાઈ હસી પડ્યા. લો, આ તો કાચનો ચમકતો ટુકડો છે. એટલે શેઠે કહ્યું કે ભલે, પણ હું તમને એના ઘણા બધા પૈસા પણ આપીશ, તમને આખા વર્ષનું અનાજ પણ ભરી આપીશ અને 5-10 જોડી કપડાં પણ આપીશ. અને તમારે જોઈતી હોય તો આવી એક ગાડી પણ તમને હું આપી દઈશ. એટલે પેલા ભાઈ એકદમ સાવ ભોળપણ સાથે હસીને બોલ્યા, તમને જે યોગ્ય લાગે એ કરો, બાકી મેં તો તમને ટુકડો આપી દીધો. મારે કંઈ કામનો નહોતો, હું તો મસ્તીમાં એને હાથમાં ઉછાળ્યા કરતો હતો. એટલે શેઠ વેપારી સ્મિત સાથે ટુકડો લઈને કારમાં બેઠા અને એમના વચન મુજબ 2-4 દિવસની અંદર જ અનાજ, ગાડી, કપડાં અને સાથે થોડા રૂપિયા પણ આવી ગયા. એટલે આ ભાઈ, ખેડૂત ભાઈ, રાજીના રેડ થઈ ગયા, કારણ કે ગાડી મળી, પૈસા મળ્યા, અનાજ મળ્યું. પણ 15 દિવસ પછી એમને ખબર પડી કે એમના હાથમાં જે કાચનો ટુકડો હતો એ તો ખૂબ મોંઘો હીરો હતો અને એની કિંમત એટલી બધી હતી કે શેઠે એમને જે કંઈ આપ્યું ને એનાથી ક્યાંય વધારે હતા. બસ એમની ઊંઘ હરામ થઈ ગઈ અને તબિયત બગડવા માંડી. એમને દુઃખ થયું કે મેં આટલા સસ્તામાં આપી દીધો. પણ હવે તો મોડું થઈ ગયું હતું ને. શેઠ તો બહુ સારા હતા કે ગાડી આપી, પૈસા આપ્યા, અનાજ ભરી આપ્યું ને કપડાં આપ્યા. બાકી બીજું કોઈક હોત તો 100 રૂપિયા આપીને લઈ જાત. પણ એમણે તો કાંઈક એની સામે કિંમત ચૂકવી. આપણે બધા જાણે અજાણે આપણા હાથની અંદર જે શરીર નામનો, જીવન નામનો જે અમૂલ્ય હીરો મળ્યો છે એ આપણને એમને મળ્યો છે એટલે વેચી દઈએ છીએ. આપણે આપણા આરોગ્યના ભોગે વધારે કલાકો કામ કરી, ઉજાગરા કરી અને શરીર બગાડીએ છીએ. આપણા સાવ ટૂંકા 50-100 વર્ષના જીવનમાં આપણા જન્મની આધ્યાત્મિક યાત્રા આગળ વધે એવી તક હોવા છતાં આપણે નથી ક્યારેય ધ્યાન પણ કરતા, નથી પ્રાણાયામ પણ કરતા. મન શું છે એની એ ઘણાને ખબર નથી. ફેસબુક પર એક છોકરો તો મારી સાથે ઝઘડવા બેઠેલો કે મને સાબિતી આપો કે આ મન છે ક્યાં. હવે આટલી નબળી પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ કારણ કે આપણને શરીર અને મન સાવ મફતમાં જ જાણે કે મળી ગયા છે. દોસ્તો, આપણું આ શરીર એટલું બધું ચમત્કારિક છે કે આરોગ્ય માટે કદાચ તમે દવા ન લો તો પણ ચાલે. તો કરવું શું? જે શરીર છે એ તમને સતત ચેતવે છે. જેમ કે તમને ઓછી ભૂખ લાગે છે તો તમે ભૂખ લગાડવાની દવા કેમ લો છો? ઓછી ભૂખ લાગે છે મતલબ તમારું શરીર તમને કહે છે કે ભૂખ છે એટલું ખાઓ. હવે તમારે ભૂખ લગાડવાની ક્યાં જરૂર છે? અને ધારો કે લગાડવી છે તો પહેલાં એ જુઓ કે તમે દિવસ દરમિયાન શ્રમ કેટલો કરો છો. તમે આખા દિવસમાં 1 જ કલાક ચાલો છો
અને જરૂર કરતાં વધારે ખાઓ છો કે ન્યુટ્રિશન પાછળ દોડો છો તો ભૂખ મરી જાય ને. તમને સવારે નાસ્તાના સમયે કકડીને ભૂખ લાગે છે અને તમે વિજ્ઞાનના ચક્કરમાં કે થેરાપીના ચક્કરમાં પડી અને બપોર સુધી કાંઈ જ ના ખાઓ તો સામેથી એસિડિટીને બીમારી આવવાના જ છે. એના બદલે તમને સવારે સરસ મજાનો નાસ્તો જોઈએ જ છે તો કરો ને. તમને કોણ રોકે છે? વિજ્ઞાનથી દૂર થાઓ. કારણ કે તમને બપોર સુધી જે ખાવાની ના પાડે છે એ ખોટું વિજ્ઞાન છે તમારા માટે, બધાના માટે નહીં. આવી જ વાત છે કે તમને કોઈ કેમ કહે છે કે આટલી કસરત કરો. હવે એ કસરતથી તમને નુકસાન થાય છે, તમારા સાંધા દુખે છે તો એ કસરત ના કરો ને ભાઈ. તમારું શરીર તમને ના પાડે છે. તમે પહેલાં તમારા શરીરને સમજો, બીજાને પછી. તમારું શરીર તમને શું કહે છે? તમારું શરીર એમ કહે છે કે તમારે ચાલવું છે તો તમે ચાલો. તમારું શરીર એમ કહે છે કે તમને દોડવાની મજા આવે છે તો તમે દોડવાની મજા લો. તમારું શરીર એમ કહે છે કે તમને જીમમાં મજા આવે છે તો જીમ કરો ને ભાઈ. આપણું શરીર, આપણું મન જે તરફ લઈ જાય છે એ તરફ લઈ જાઓ. પણ તમે કોઈ હીરોના ચાહક છો અને એનો આ હાથ જોઈને તમને એમ થાય છે કે તમારે હાથ એવા કરવા છે તો ત્યાં અટકો. પણ તમને અંદરથી એમ થાય છે કે તમારે તમારા હાથ એક લેવલમાં જોઈએ, ચોક્કસ બનાવો. તમને એમ લાગે કે તમારું શરીર થોડું હૃષ્ટપુષ્ટ જોઈએ જેનાથી તમને અંદરથી સારી ફીલ આવે કે શક્તિ વધે છે, ચોક્કસ કરો. કારણ કે આ તમને તમારું ઇનર કહી રહ્યું છે. તો તમારા ઇનરને જો બરોબર સમજશો અને એકલા વિજ્ઞાન પાછળ ગાંડા નહીં થાઓ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને બહુ જ ઓછી દવાઓની જરૂર પડશે. કેમ કે હોમિયોપેથી, નેચરોપેથી, આયુર્વેદ, યોગા કે એલોપેથી આ બધા જ માણસને ક્યાંક તકલીફ પડે એના માટે છે. તમે જો એના ભરોસા પર ગયા તો તમે એના ગુલામ થઈ જશો. તમે આયુર્વેદના પણ ગુલામ ના થાઓ, નેચરોપેથીના પણ ગુલામ ના થાઓ. તમે એલોપેથીના ગુલામ શું કરવા થાઓ છો? જીમના પણ ગુલામ ના થાઓ. ક્યારેક એમાં પણ રજા રાખો. તમને ચાલવાનું એવું વ્યસન થઈ ગયું કે ન ચાલો એ દિવસે તાવ આવી જાય છે, એમાં પણ રજા રાખો. કારણ કે જેને આપણે ઇનર કહીએ છીએ એ જ તો કુદરત છે, એ જ તો પરમાત્મા છે, એ જ તો શરીરની ભાષા છે. આ જ જે શરીરની ભાષા છે એની સાથે તમને જોડવા માટે જ તો હું વારંવાર આવતો રહું છું. અને ક્યાંક હું બોલવામાં ચૂક્યો અને તમને એમ લાગ્યું કે હું તમને મારી ગુલામીમાં લઈ જાઉં છું તો ત્યાંય અટકી જજો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ચેનલ સાથે જોડાયેલા રહો અને તમને સારું લાગે તો બીજાને જોડો.